શ્રી હનુમાન પુરાણ પુષ્પ 101। રાજા એક ક્ષણાર્થ પણ જપ કર્યા વગર અટકતા નહોતા, અત્યંત શ્રમિત બની ગયા હતા। જપ અટકાવતા જ નથી। આ સ્થિતિમાં મારાથી કંઈ થઈ શક્યું નથી એટલું નિવેદન કરી પ્રભુનું અમોઘ બાણ પ્રભુના ચરણોમાં ઠરી ગયું। આ બાજુ રાજ્યસભામાં આવેલા રાજા મહારાજાઓ અને ઋષિમુનિઓ હનુમાનજીને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે। ગુરુદેવ વશિષ્ઠજી અને વિશ્વામિત્રજી પણ સરયુ તટે પહોંચ્યા છે। ગુરુદેવે તો જાણે ઠપકો દેતા હોય એમ પણ કહ્યું ખરું કે હનુમાન સ્વામીની સામે આમ છાતી કાઢીને અહંકારીની જેમ આહવાન આપતા હો એમ ઊભું રહેવું યોગ્ય નથી। હનુમાનજીએ રાજાની શારીરિક સ્થિતિનો વિચાર કરી એકદમ સૂક્ષ્મ રૂપે તેના થાકેલા દેહમાં પ્રવેશ કરી રાજાની લડખડાતી વાણીમાં ચૈતન્ય પૂર્યું અને કાશી નરેશને સૂચના આપી કે હવે શ્રી સીતારામના નામ સાથે ભક્તોનું નામ જોડીને જપ કરતા રહો। રાજાએ દેહમાં જે કાંઈ શક્તિ હતી તે કેન્દ્રિત કરી જય સિયારામ જય જય હનુમાનનો જપ શરૂ કર્યો। જય સિયારામ જય જય હનુમાન, જય સિયારામ જય જય હનુમાનનો જપ શરૂ કર્યો। તેવો જ આ બાજુ પ્રભુ શ્રીરામ હાથમાં ત્રીજું બાણ ને ધનુષ્ય ધારણ કરી સરયુ તટે પહોંચવા આવ્યા છે। ત્યાં જ ભગવાન અને ભક્તની આ લીલાના દર્શન કરતા અત્યંત ચિંતિત અને ચકિત વિશ્વામિત્રજી ઉપર હનુમાનજીની દ્રષ્ટિ પડી। તેમણે કાશી નરેશના કાનમાં કહ્યું, હવે સમય ગુમાવ્યા વિના જપ ચાલુ રાખીને તમે જઈને મહર્ષિ વિશ્વામિત્રજીના ચરણોમાં પડી જાઓ। રાજા તો જેમ તેમ લથડતા પગે જઈને વિશ્વામિત્રજીના ચરણોમાં આળોટી પડ્યા છે। મહર્ષિનો જમણો હાથ અનાયાસ જ તેમના માથે ફરી રહ્યો છે। રાજાના આંસુ જોઈ મહર્ષિ ગળગળા થઈ ગયા। હજુ પણ ક્ષીણ સ્વરે રાજાનો જય સિયારામ જય જય હનુમાન, જય સિયારામ જય જય હનુમાન એવો જપ ચાલુ જ છે। રાજાએ બે હાથે મહર્ષિના ચરણોને બાદ ભીડી છે। વિશ્વામિત્રજીએ આજુબાજુ જોયું, ત્યાં જ રઘુનાથજીને પધારતા જોયા। તરત જેમણે બે હાથ ઊંચા કરી રાઘવેન્દ્રને સરસંધાન કરતા રોક્યા છે। જેમનો રાજાએ ગુનો કર્યો હતો તે જ મહર્ષિએ પોતે જ તેને શરણ આપ્યું જોઈ રાઘવેન્દ્ર સરકારનો ક્રોધ તરત જ શમી ગયો। આમ રાજાની પ્રાણ રક્ષા તો થઈ, માં અંજનીજી અને આંજનેય હનુમાનની ભક્તિની પ્રતિષ્ઠા થઈ અને નામ જપનો મહિમા ફેલાયો। હવે અંતરિક્ષમાંથી દેવર્ષિ નારદજીએ પધારી કાશી નરેશ અને આંજનેયને આશીર્વાદ આપ્યા। નામ જપનો મહિમા દર્શાવતી આ કથા સૌના અંતરમાં દિવ્ય પ્રકાશ પાથરો। એક વખત ભગવાન શ્રી રામચંદ્રજીએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે અશ્વની સાથે અશ્વરક્ષા માટે શત્રુઘ્નજી સેના લઈને પૃથ્વી પરિક્રમાએ નીકળ્યા। ત્યારે પ્રભુ શ્રી રામે અશ્વની અને શત્રુઘ્નજીની રખવાળી કરવાનું કામ હનુમાનજીને સોંપ્યું હતું। રાજા સુબાહુના પુત્ર ચક્રાંગા નગરીના રાજકુમાર દમને અશ્વને બાંધ્યો ત્યારે જે યુદ્ધ થયું હતું તે દરમિયાન રાજા સુબાહુને હનુમાનજીના પાદ પ્રહારથી ભગવાન શ્રીરામના દિવ્ય દર્શન મૂર્છિત અવસ્થામાં થયા હતા। તે રાજા ઉપર એમણે અલૌકિક કૃપા કરી હતી। ત્યાર પછી માર્ગમાં મહામુનિ આરણ્યકને શ્રીરામની લીલાની કથા સંભળાવી હતી। વળી દેવપુરના રાજા વીરમણી સાથે યુદ્ધ થયું ત્યારે સ્વયં ભગવાન મહાદેવજી સાથે 11મા રુદ્ર શ્રી હનુમાનજીને યુદ્ધ થયું હતું ત્યારે શત્રુઘ્નજીને પ્રાર્થના કરતા ભગવાન શ્રીરામ જાતે યુદ્ધભૂમિ પર હાજર થયા। ત્યારે શિવજીએ સ્પષ્ટતા કરી કે આ મારા ભક્તને મેં વરદાન આપ્યું હતું એ પૂર્ણ થયું છે। અને પછી તો કુંડલપુરના રાજા ભગવાન શ્રીરામના પરમ ભક્ત સુરથની હનુમાનજી યુદ્ધોપરાંત પોતે બંધનમાં પડીને પણ પ્રભુ શ્રીરામના દર્શનની ઈચ્છા પૂરી કરે છે। છેવટે ભગવાનના પોતાના જ પુત્રો લવ અને કુશ સાથે યુદ્ધ થાય છે ત્યારે ભગવતી સીતાજી સૌને એકબીજાનો પરિચય કરાવી પોતે માતા પૃથ્વીનું આહ્વાન કરી તેના ખોળામાં સમાઈ જાય છે। ભગવાન શ્રીરામે પોતાની લીલા સંકેલી સાકેત પ્રયાણ કર્યું ત્યારે પ્રભુની આજ્ઞા અનુસાર હનુમાનજી પૃથ્વીલોકમાં જ્યાં જ્યાં શ્રીરામની કથા થતી હોય, નામ સ્મરણ કે ગુણગાન થતા હોય ત્યાં અવશ્ય સૂક્ષ્મ રૂપે હાજર રહેવા લાગ્યા છે। ભગવાને હનુમાનજીને સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી હતી કે આમ હનુમાનજી પૃથ્વી પર વિચરણ કરતા રહો અને કરતા જ રહ્યા છે। પ્રભુએ સાકેત પધારતા પહેલાં વચન આપ્યું હતું કે હવે દ્વાપર યુગમાં ચંદ્રવંશમાં હું કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરીશ ત્યારે તને મારા ફરીથી દર્શન થશે।
હનુમાનજીને પ્રભુ ભજનમાં સમય ક્યાં વીતી ગયો તેની પણ ખબર ન પડી. એ તો ક્યારે દ્વાપરયુગ આવે તેની જ રાહ જોતા રહ્યા. એમને સેતુબંધ પાસે જ ભગવાન શ્રી કૃષ્ણના એકવાર દર્શન થઈ ગયા હતા. આજે પણ શ્રી હનુમાનજી મહારાજ શ્રી રામ નામના ગુણગાન થાય ત્યાં અવશ્ય હાજરી આપે જ છે.